દૂર રાખવામાં આવી રહ્યા છે કે પોતે કોઈના કહેવાથી દૂર થઈ રહ્યા છે એ હજી સંકેતો પ્રોપર નથી આવી રહ્યા. પણ અત્યારે જે બચ્ચુ ખાબડ ગેરહાજર રહ્યા તેનાથી બીજા નેતાઓ છે તેમને પણ હવે ચેતી જવાની જરૂર છે. રાજ્ય સરકારના મંત્રી બચ્ચુ ખાબડને દૂર રાખવામાં આવ્યા છે. હવે બચ્ચુ ખાબડનું પદ એ નક્કી ગયા હોવાના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એ આજે નિમણૂક થઈ ગયા છે, પરંતુ નિમણૂક થતાની સાથે જ સૌથી મોટી એમણે સંકેત આપ્યા છે. રાજ્ય સરકારના મંત્રી બચ્ચુ ખાબડને દૂર રાખવામાં આવ્યા છે. જગદીશ પંચાલના પદ ગ્રહણ સમારોહથી દૂર રાખવામાં આવ્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે. આજે ક્યાંય દ્રશ્યોમાં નથી આવ્યા. હવે બચ્ચુ ખાબડનું પદ એ નક્કી ગયા હોવાના સમાચાર જે છે તે સામે આવી રહ્યા છે. મંત્રી બચ્ચુ ખાબડ છેલ્લી 22 કેબિનેટથી ગાંધીનગરમાં એ આવ્યા જ નથી, ત્યાં દેખાયા પણ નથી. ગુજરાત ભાજપ અને સરકારને એને લઈને આ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે મંત્રી બચ્ચુ ખાબડ કે જેને લઈને અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી, કેટલી એવી કેબિનેટ ગઈ, 22 કેબિનેટ, આ 22મી કેબિનેટમાં પણ ગેરહાજર રહ્યા. 22 કેબિનેટથી ગેરહાજર રહ્યા એનો મતલબ એ કે ભારતીય જનતા પાર્ટી હવે એમના પર કાર્યવાહી કરવા માંગે છે. પરંતુ ક્યાંક એ નવા પ્રદેશ અધ્યક્ષની રાહ જોઈને બેઠા હતા કે નવા પ્રદેશ અધ્યક્ષ આવે અને એ કાર્યવાહી કરે. અત્યારે જે પ્રકારે સમાચાર કે આજે પદ ગ્રહણ સમારોહ લગભગ નાનામાં નાના કાર્યકર્તાથી લઈને સીએમ સુધી લગભગ તમામ ચહેરાઓ આજે દેખાયા હતા, પરંતુ મંત્રી બચ્ચુ ખાબડ એ આજે પણ ન દેખાયા. એટલે સ્પષ્ટ સંકેતો કે જગદીશ વિશ્વકર્મા જેમના એ આ કાર્યક્રમમાં જે કહી શકાય કે મંત્રી બચ્ચુ ખાબડ છે તેમને દૂર રાખવામાં આવે છે. સૌથી મોટી કાર્યવાહી પણ કહી શકાય અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માટે કે ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે મંત્રી બચ્ચુ ખાબડ ભ્રષ્ટાચારના કારણે, અને એમના જે પુત્રોએ ભ્રષ્ટાચાર કર્યો છે તેને લઈને મંત્રી બચ્ચુ ખાબડ ગાંધીનગરમાં પણ નથી દેખાય. મારી સાથે મારા સહયોગી કૃણાલ જોડાયા છે. કૃણાલ, જે રીતે આજે પદ ગ્રહણ સમારોહ, નવા અધ્યક્ષ અને એમણે આજે સંકેત આપ્યા હોવાની વાત સામે આવી રહી છે. બિલકુલ ભાવિક, વાત કરવામાં આવે કે જે છેલ્લા કેટલાક લાંબા સમયથી બચ્ચુ ખાબડ મંત્રી હોવા છતાં પણ એ સચિવાલય હોય, વિધાનસભા હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય તેમાંથી તેઓ વારંવાર તેમને દૂર રાખવામાં આવી રહ્યા છે. દૂર રાખવામાં આવી રહ્યા છે કે પોતે કોઈના કહેવાથી દૂર થઈ રહ્યા છે એ હજી સંકેતો પ્રોપર નથી આવી રહ્યા. પણ એમનું મંત્રી પદ છે તે હવે જવાનું નક્કી એટલા માટે કહી શકાય કેમ કે જ્યારે CR પાટીલના ગયા બાદ હવે જ્યારે નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનો પદ ગ્રહણ સમારોહ હતો, આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર્તાથી લઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના એ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, રત્નાકરજી સહિતના નેતાઓ હાજર હતા. અને આવા મોટા કાર્યક્રમની અંદર પણ એ મંત્રી બચ્ચુ ખાબડ એ ગેરહાજર રહ્યા. હવે ગેરહાજર રહેવા પાછળનું કારણ શું હોઈ શકે એ સૌ કોઈ જાણે છે કે વારંવાર એક કેબિનેટની બેઠક હોય કે પછી કોઈ મોટો કાર્યક્રમ હોય તેમાં તેમની હાજરી નથી જોવા મળતી. એનું એકમાત્ર પાછળનું કારણ કે તેમના બંને પુત્રોએ જે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર કર્યો, ભારતીય જનતા પાર્ટીનું એ છબી ખરડવાનું જે કામ કર્યું, તેનાથી ભારતીય જનતા પાર્ટી એ ચહેરાને વારંવાર દૂર રાખી રહી છે. અહીંયાથી માત્ર બચ્ચુ ખાબડને દૂર રાખ્યા એનાથી એક મોટા સંકેત એ પણ છે કે આવનારા દિવસોમાં ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટી એક નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરવા જઈ રહી છે. મંત્રીમંડળ જે રીતના અત્યારે પ્રદેશ પ્રમુખનું થયું, નામ જાહેર થયું, એ જ રીતના મંત્રીમંડળમાં પણ 7 થી 8 જેવા નવા મંત્રીઓને પણ ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળમાં સમાવી શકે. પણ અત્યારે જે બચ્ચુ ખાબડ ગેરહાજર રહ્યા તેનાથી બીજા નેતાઓ છે તેમને પણ હવે ચેતી જવાની જરૂર છે કે મંત્રી પદની અંદર તેમનું પણ પત્તું કપાઈ શકે છે. પણ આજનો જે કાર્યક્રમ હતો તેમાંથી એકમાત્ર ચહેરો જે ગેરહાજર રહ્યો એ બચ્ચુ ખાબડ, અને પહેલા જ દિવસે મંત્રી બચ્ચુ ખાબડને લઈને મોટા સંકેત એ કે પહેલા જ દિવસે જ્યારે ચાર્જ સંભાળ્યો જગદીશ વિશ્વકર્માએ ત્યારથી લઈ મોટા સંકેત એ આપી દીધા કે મંત્રી જે પણ કોઈ આવા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા હશે એ તમામને નવા મંત્રીમંડળની અંદરથી દૂર રાખવામાં આવશે. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ. તો જે પ્રમાણે મંત્રી બચ્ચુ ખાબડ કે જેની મુશ્કેલીમાં એ વધારો કદાચ હવે થઈ શકે, કારણ કે જે ભારતીય જનતા પાર્ટી હવે કદાચ કાર્યવાહી કરે તેવી સંભાવના છે, કારણ કે
નવા પ્રદેશ પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં પણ મંત્રી બચુ ખાબડ ન દેખાયા. રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડને દૂર રાખવામાં આવ્યા છે અને સ્પષ્ટ સંકેતો અત્યારે દેખાઈ રહ્યા છે કે આવનારા ટૂંક જ સમયમાં જો વિસ્તરણ થાય છે તો પછી મંત્રી બચુ ખાબડનું પત્તું કપાવવું એ વાત જે છે એ સાચી પડે એવી છે. કારણ કે ઘણા લાંબા સમયથી મંત્રી બચુ ખાબડ એ ક્યાંય દેખાતા ન હોવાની વાત એમની કેબિનેટની બેઠકમાં પણ નથી દેખાતા, એ ગાંધીનગર સચિવાલયમાં આવેલી એમની ચેમ્બરમાં પણ નથી દેખાતા, કોઈ કાર્યક્રમોમાં પણ નથી દેખાતા. વિધાનસભાનું જે દરમિયાન સત્ર હતું તે દરમિયાન પણ મંત્રી બચુ ખાબડને દૂર રાખવામાં આવ્યા હતા. એટલે હવે સંકેતો જે છે તે મળી રહ્યા છે, પરંતુ હવે આવનારા સમયમાં ખબર પડશે કે મંત્રી બચુ ખાબડનું એ ક્યાર સુધીમાં પત્તું કપાય છે.